સુરતના કાપોદ્રા વિસ્તારમાં દારૂના જથ્થા સામે પોલીસને મોટી સફળતા મળી છે. કાપોદ્રા પોલીસે મકાનમાં સંતાડીને રાખવામાં આવેલો લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી સામે અગાઉ પણ વિવિધ પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે નવી પાળ પાણીની ટાંકી નજીક આવેલા એક મકાનમાં દરોડો પાડી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન સ્થળ ઉપરથી અંદાજે ₹5.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કાર્યવાહી દરમિયાન ઉત્તમ ઉપેન્દ્ર જૈના નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ અગાઉ પણ કાપોદ્રા અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. આરોપી સામે અગાઉ પણ વિવિધ પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા તપાસનો દોર આગળ વધાર્યો છે.